નામની વાત સંભળાવું તો આ પેલો પ્રથમ સોમવાર છે મહાદેવનો. ઓલા શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારના. અને મહાદેવ એટલે કે એવા ભક્તોને રાક્ષસોને વરદાન આપેલા છે મહાદેવ, અને હારા હારા ભક્તોને વરદાન આપેલા છે. આપણે અજમલ દાદાને પણ વરદાન આપેલું છે મહાદેવે કે જા તું દ્વારકા જા, તારે પુત્ર થશે, એની પાસે જા, દ્વારકાનો દેશ તારા મેળામાં ભાંગશે. આવા હારા હારા મહાદેવે તો વરદાન આપેલા છે. કોઈને કાંઈ પુત્રની કમી હોય તો કોઈને કાંઈ ધંધામાં કાંઈ ગેરલાભ થતો હોય તો એવા મહાદેવે વરદાન આપેલા છે કે એ તો વરદાન તો ઠીક, પણ અહીંયા તમે સોમનાથમાં જાઓ, સોમનાથની બાજુમાં મહાદેવનું મંદિર છે, તો રાજકુમારી છે, એ મહાદેવના ઓલામાં હમાઈ ગયેલી. મહાદેવ આવો ભોળિયો નાથ, અખિલ બ્રહ્માંડનો માલિક કૈલાસપતિ મહાદેવ કહેવાય. કૈલાસપતિ મહાદેવ જે આમ તમને કહ્યું કે હર હર મહાદેવના નાથ સુનાતા હોય, અને એમાં આપણા આજુબાજુના ભીડભંજન મહાદેવ, લીલકંઠ મહાદેવ, સુખભંજન મહાદેવ, આમ જાઓ તો તમે રામનાથ મહાદેવ, એનાથી આગળ જાઓ તો સોમનાથ, ગેલા સોમનાથ બાજુમાં ગેલા નદીને કાંઠે મહાદેવ. એવી 12 જ્યોતિર્લિંગના અત્યારે આ સમયમાં આ શ્રાવણ માસમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા એટલે આપણે દુર્લભ છે. આપણે દર્શન ન કરીએ પણ મહાદેવના 12 જ્યોતિર્લિંગના નામ આપણે યાદ રાખીને ભીડભંજન બેઠા બેઠા નહીં, પણ પ્રતાપેશ્વર મહાદેવ બેઠા બેઠા ખાલી નામ સ્મરણ કરીએ ને 12 જ્યોતિર્લિંગના, અને એનો અભિષેક કરીએ ને એની પૂજા કરીએ તો ભીડભંજન નહીં પણ સોમનાથ જેવું કહેવાય. આવું આપણા ગમે એવું નાનું એવું શિવાલય હોય ને તોય વિજયભાઈ તમને કહેવાય કે નાનું એવું શિવાલય એટલે અહીંયા પ્રગટ ભોળિયો નાથ તન મન ધનથી આમ મનથી એક મનથી આમ તમે પ્રગટ નામ સ્મરણ કરો ને દાદા આપને જવાબ આપે, અને દાદા દેવ જ પડે. એનું નામ ભોળિયો નાથ છે, અખિલ બ્રહ્માંડનો માલિક. ભલામણા રાવણને તો પ્રગટ થઈ ગયો હોય, રાક્ષસ કુળનો હતો, તો એ રાવણને રાક્ષસોને પ્રગટ થઈ ગયેલા ભલામણા. આપણે તો મનુષ્ય છે.